તમે થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું હશે કે એક ડેડ બોડી પર ઓપરેશન કરીને ડોક્ટરોએ 50-60 હજાર રૂપિયા પડાવી લીધા. બોલો, હમણાં આવો જ એક કરુણ કિસ્સો મારા મિત્ર સાથે બની ગયો. નામ વિનોદ. બચાડો જીવનમાં ક્યારેય હસ્યો નથી. એને કંઈક નવો પ્રોબ્લેમ શરૂ થયો, એનો પગ લીલો પડવા માંડ્યો. તે બિચારો વિનિયો ગયો ડૉક્ટર પાસે ને કે સાહેબ મારો પગ લીલો પડતો જાય છે. એટલે ડૉક્ટરે કંઈક 2-4 જાતના ટેસ્ટ લખી આપ્યા, બ્લડ ટેસ્ટ કરાવ્યા, કાંઈ કારણ મળે નહીં. પછી એક્સરે કઢાવ્યા તો એ પણ ક્લીન આવ્યું. હવે ડૉક્ટરો મૂંઝાણા કે આ કરવું શું, આ લીલો કેમ પડે પગ. પછી છેવટે ડૉક્ટરે કહ્યું કે ભાઈ જુઓ વિનોદભાઈ, આ કાંઈક નવી જાતનો રોગ છે, તમારો પગ કાપવો પડશે. નહીં તો જો આખું શરીર લીલું પડી જશે ને તો તમારું મૃત્યુ પણ થાય. બિચારો વિનિયો મૂંઝાઈ ગયો કે ડૉક્ટર તમને ઠીક લાગે એમ કરો. એટલે ડૉક્ટરો એનો પગ કાપીને લાકડાનો પગ બેસાડ્યો. હવે થોડા દિવસ થયા ને વિનિયાનો લાકડાનો પગ લીલો પડવા માંડ્યો. એ પાછો દોડ્યો ડૉક્ટર પાસે અને ડૉક્ટરો બધા મૂંઝાઈ ગયા. 5-6 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની પેનલ બેઠી કે આનો પગ લીલો પડે છે કેમ. હવે એટલામાં આ સમાચાર મારી પાસે આવ્યા હતા. હું વિનિયાની ખબર કાઢવા દોડ્યો. મેં જઈને જોયું, મને કે આ પગ લીલો પડતો જાય છે. મેં કહું ભાઈ ઉભા રહે, તું મને ડૉક્ટર સાથે વાત કરવા દે. એટલે હું ગયો સીધો ડૉક્ટરની ચેમ્બરમાં. 7-8 ડૉક્ટરો આમ કાંઈક માથા પકડીને બેઠા હતા કે આ સમજાતું નથી પગ લીલો પડવાનું કારણ શું. અને મારું મગજ ફર્યું. મેં કહ્યું યાર તમે કાંઈ માણસ છો? આ વિનિયાનો પગ લીલો જ પડે ને, એ હંમેશા લીલા કલરની લુંગી પહેરે છે, એનો કલર ઉતરે છે.